રાધનપુર ખાતે નારી શક્તિ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ। પહલગામ હુમલામાં જે 27 સિંદૂરો આતંકવાદીઓ દ્વારા કરાયેલા હુમલામાં 27 સિંદૂરો ઉજળ્યા, જેનો બદલો લેવા માટે ભારતની નારી શક્તિ એવી આ દેશની દીકરીઓએ લેફ્ટનન્ટ કર્નલ યોમિકા સિંહ તથા સોફિયા કુરેશી દ્વારા ઓપરેશન સિંદૂરને પાર પાડવામાં આવ્યું અને વિરોધીઓના ઘરમાં જઈ આતંકવાદીઓનો સફાયો કર્યો છે। ત્યારે ભારતની આ બંને મહાન દીકરીઓને અને ભારતની આર્મી અને વર્તમાન સરકારના પ્રયાસોને પ્રોત્સાહિત કરવા રાધનપુરની નારી શક્તિ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાધનપુરના શિશુ મંદિરથી રામજી મંદિર સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નારી શક્તિએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। ત્યારે આ પ્રસંગે બ્રહ્માકુમારીઝ શિશુ મંદિર ભાજપા સદસ્યો સહિત નારી શક્તિ દ્વારા રેલી યોજાઈ। ઓપરેશન સિંદૂરની સફળતાને પગલે સૈનિકોનો જુસ્સો વધારવા તિરંગા યાત્રા યોજાઈ, જેમાં ગાયત્રી પરિવાર સહિત પાલિકા પ્રમુખ ભાવનાબેન જોશી અને બ્રહ્માકુમારીઝ અને તમામ સંસ્થા નારી શક્તિ જોડાઈ હતી। તિરંગા યાત્રાએ ભારત સેનાને સન્માન અપાયું। પહલગામ આતંકી હુમલા બાદ ઓપરેશન સિંદૂર વિજયની આન બાન શાન સાથે રાધનપુરમાં ઉજવણી કરાઈ। તિરંગા યાત્રા રાધનપુર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ, જેમાં પાલિકા પ્રમુખ સહિત બ્રહ્માકુમારીઝ અને મોટી સંખ્યામાં મહિલાઓ નારી શક્તિ જોડાઈ હતી। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। અત્યારે જે હાલની પરિસ્થિતિમાં આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશની નારીનું જે સિંદૂર મિટાવનાર હતા એ આપણી ભારતની દીકરીઓએ એમનું બધા જ ત્યાં ખુલ્લેઆમ અને બધા જ એમનું ઢંઢોળી દીધા અને એમને સતત પ્રયત્નશીલ રહ્યા અને આ નારી જાતિનું સન્માન છે। એના સંદર્ભમાં અમે નારી જાતિ બધા જ ભેગા થઈ અને આ યાત્રાનું આયોજન કર્યું। સોફિયાબેન કુરેશી અને વિંગ કમાન્ડર યોમિકા સિંહ બરોબર આમના માનમાં તમોએ આ રેલીનું આયોજન કરી અને દેશની એમને શાન વધારી છે, બરોબર ને? નારીનું ગૌરવ ઊંચું કર્યું। શું નામ આપનું? પ્રવીણાબેન રામી। વિશેષ આજે રાધનપુર નગરની અંદર એક રેલીનું આયોજન કરેલું છે। વિશેષ જે આપણા દેશની અંદર આપ સાંભળી રહ્યા છો રોજબરોજના સમાચારની અંદર કે પહેલગામની અંદર જે બનાવ બન્યો છે એને ઉપલક્ષ્યમાં રાખીને વિશેષ નારી શક્તિએ જે આપણા દેશ માટે જે કાર્ય કર્યું છે એ બંને નારીઓ કે જે પાકિસ્તાનની અંદર જઈ અને આતંકવાદીઓને ખતમ કરવાનું કાર્ય કર્યું છે, એ નારી શક્તિને જાગૃત કરવા માટે અને એનું બહુમાન કરવા માટે આ રાધનપુર શહેરની અંદર વિશેષ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કે જે શહેરની અંદર દરેક સંસ્થાઓ, દરેક મંડળો નારી શક્તિ એ એક બની અને આજે આ રેલીનું આયોજન કર્યું છે અને નારાઓ સાથે અને તિરંગા સાથે દરેક નારી એક શક્તિ છે અને નારીની અંદર ઘણી બધી શક્તિઓ છુપાયેલી છે, એ શક્તિને જાગૃત કરી શકે છે। એ અર્થે આજે આ રેલીનું આયોજન કરેલું છે। ખરેખર આ વિશ્વ એક પરિવાર છે અને આપણે બધા એક છીએ। એકતાના સૂત્રને લઈ અને નારી શક્તિ એક મહાન શક્તિ છે। ભારત એ માતા તરીકે ઓળખાય છે। આમ નારી શક્તિ એ દેશ માટે ઘણું બધું કરી શકે છે અને એ અર્થે વિશેષ આજે આ રેલીનું આયોજન કરેલું છે, જેની અંદર દરેક મહિલાઓએ એ નારા સૂત્રનો ઉચ્ચાર કરી અને પૂરા શહેરને આ સંદેશ પહોંચાડ્યો છે। એ અર્થે આજે આજની રેલી। આપનું નામ? બ્રહ્માકુમારી પીનલબેન। અને વિશેષ આજે બધી સંસ્થાઓને વિશેષ એમને આમંત્રણ આપ્યું હતું RSSમાંથી, તો બ્રહ્માકુમારી પરિવારમાંથી અમે ઝાંખીનું આયોજન કર્યું છે। વિશેષ ભારત માતા અને બાળકુમારીને બ્રહ્માકુમારી બનાવી અને ઝાંસીની રાણી કે જેણે દેશ માટે પણ કે જે સમાજ માટે લડી હતી, તો એનું પણ એક રૂપક ઝાંખી તરીકે બતાવી અને શહેરની અંદર એ પ્રદર્શિત કર્યું અને લોકો સુધી સંદેશ પહોંચાડ્યો।